આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કાલાવાડ તાલુકાના પીપર ગામે 11 ઓગસ્ટ 2026ના રોજ રાષ્ટ્રધ્વજ તિરંગાના સન્માન અને દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારથી જ ગામમાં દેશભક્તિનો માહોલ જોવા મળે છે। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાતા સમગ્ર પીપર ગામ દેશભક્તિના રંગે રંગાયું છે। તિરંગા યાત્રાનો પ્રારંભ સવારે 9:30 કલાકે કરવામાં આવ્યો છે। પીપર ખરેડી રોડ ખાતેથી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। ત્યારબાદ યાત્રા ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી પહોંચી છે। યાત્રા દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ સહિતના દેશભક્તિના નારા ગુંજી ઉઠ્યા છે। હાથમાં તિરંગો લઈ મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા છે। ગુજરાત સરકારના પૂર્વ કૃષિ મંત્રી તથા પૂર્વ પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી આર.સી. ફળદુ, કાળાવાડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપા પ્રમુખ વિનોદભાઈ વંડેરી, તાલુકા ભાજપા પ્રમુખ સંજયભાઈ ડાંગરિયા, મહામંત્રી અંબાલાલસિંહ જાડેજા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે।